કર્ણાટકથી શરૂ થયેલા હિજાબનો વિવાદ હવે સુરતમાં પણ વેગ પકડી રહ્યો છે। તો શનિવારે હિજાબના સમર્થનમાં યોજાનારા મુસ્લિમ મહિલાઓની રેલી રદ રહી હતી। જોકે પોલીસ પરવાનગી વગર રેલીમાં ભાગ લેવા પહોંચેલી મહિલાઓની પોલીસે અટકાયત કરી હતી। કર્ણાટકથી શરૂ થયેલા હિજાબનો વિવાદ હવે સુરત પહોંચી ચૂક્યો છે। આજે સુરત ખાતે એક સંસ્થા દ્વારા હિજાબના સમર્થનમાં રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। જોકે પોલીસ દ્વારા સંવેદનશીલ મુદ્દે રેલી યોજાય તે પૂર્વે જ રેલીના આયોજકોને નજરકેદ કરવામાં આવ્યા હતા। આયોજકો દ્વારા આઈપી મિશન સ્કૂલથી ચોક બજાર સુધી હિજાબ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। બીજી તરફ રેલીના સમર્થનમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને વિદ્યાર્થીનીઓ આવે તેવી આશંકા અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેની તકેદારીના ભાગરૂપે સ્થાનિક પોલીસ દ્વારા આઈપી મિશન સ્કૂલ અને આસપાસના વિસ્તારમાં સઘન બંદોબસ્ત પોલીસનો ખડકી દેવામાં આવ્યો હતો। એટલું જ નહીં પરંતુ રેલી કાઢનાર કેટલાકની પોલીસે અટકાયત પણ કરી હતી। આજ રોજ હિજાબ રેલીનું આયોજન કરવામાં આવેલું તો એ લોકો પ્રથમ પોલીસ સ્ટેશનમાં પરમિશન માંગી લીધી, પરંતુ કાયદા વ્યવસ્થાની દૃષ્ટિ બગડે નહીં એટલે અમે પરમિશન આપી નથી। અને તેમ છતાં અત્યારે અહીંયા જે લોકો રેલીમાં આવેલા છે ગેરકાયદેસર રીતે એ લોકોને ડિટેન કરવામાં આવે। અત્યાર સુધી ટોટલ પહેલાં 4 અત્યારે 6 એટલે ટોટલ 10 માણસોને ડિટેન કરવામાં આવેલું છે અને એ લોકોને વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી છે। કે પ્રકારનો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે જેટલા અહીંયા જે રેલીની જે રૂટ છે આઈપી મિશનથી ચોક બજાર સુધી એમાં એ રસ્તા દરમિયાન જેટલા નાકા હોય ત્યાં તમામ જગ્યા પર પોલીસ બળ ઉપલબ્ધ છે। સર, મહિલાઓ સાથે પુરુષની પર અટકાયત કરવામાં આવી, પુરુષોની પણ અટકાયત કરવામાં આવશે। પુરુષો જે રેલીમાં આવ્યા હતા એ લોકોને અટકાયત કરવામાં આવી। આ વિવાદ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ચૂક્યો છે અને હજી સુધી આ મુદ્દે કોઈ અંતિમ નિર્ણય લેવાયો નથી। તે સુરત ખાતે પણ AIM નામક પાર્ટી શહેરમાં આજે બપોરે 3 કલાકે હિજાબના સમર્થનમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। જો કે પોલીસ દ્વારા રેલીને પરવાનગી ન આપવાની સાથે સંસ્થાના પ્રમુખ વસીમ કુરેશી અને મહિલા અધ્યક્ષ નજમા ખાનની અટકાયત કરી હોવાનું જાણવા મળ્યું છે। અઝર કુરેશી સાથે પ્રકાશવાળા।